જિંદગીમાં ઠેસ જ જીવાડે છે. ઇતિહાસ આખે આખો તમે જોવો તો ઠેસ થી ઉભો છે સાહેબ. દ્રોણ એકલવ્ય પાસેથી અંગૂઠો માગી લે, આ એક ઠેસ તો હતી દોસ્ત. મીરાના હાથમાં કટોરો રાણા થમાવી દે, આ એક ઠેસ તો હતી બોલ. કે અલ્હાબાદના આકાશવાણી સેન્ટર ઉપરથી અમિતાભ બચ્ચન બારો નીકળે, આકાશવાણીના ખાલી સાદા એવા એન્કરના ઇન્ટરવ્યુમાં ફેલ થાય અને પછી નક્કી કરે હવે એક જિંદગીમાં આખું દેશ ઓળખે એવું નામ નો બનાવવું ને, આ એક ઠેસ અમિતાભ બચ્ચન આપે સાહેબ આપણને. કે 10મા ધોરણમાં 3 વખત નપાસ થયા પછી દુનિયાના એક દેશે મને જોવા પડે આવી પ્રતિજ્ઞા સાથે જે આવે ને, એ પૂજ્ય મોરારી બાપુ ભલા માણસ બને, યાદ રાખો. તો એટલું જ મારું કહેવાનું છે દોસ્ત, ઠેસ થી ફાટી ન પડવું. ગમે એવી માણસની ઠેસ હોય કે માર્કશીટની હશે. તમારા બાળકને ઓછા ટકા આવે ત્યારે માથે હાથ મૂકીને એને કહો યાર કે બેટા તારી સફળતામાં મારી તાલી હોય તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ તારી સાથે. તું મારું સંતાન છો યાર. ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. બધું જરૂર